સુરત સાયબર ક્રાઇમ સેલે ચેન્નઈ ખાતેથી નાસ્તા ફરતા મુખ્ય આરોપી લવલી ઉર્ફે સમીર ઉર્ફે રવિ અરોરાની ધરપકડ કરી છે। પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ચાઇનીઝ સાયબર ગેંગ સાથે મળી દુબઈ ખાતે યુએસડીટી ક્રિપ્ટોકરન્સી મારફતે કરોડો રૂપિયાની હેરાફેરી કરતો હતો અને તેના માટે મ્યુલ બેંક એકાઉન્ટ પૂરા પાડતો હતો। આરોપી પાસેથી મળી આવેલા 34 બેંક એકાઉન્ટની તપાસ કરતા આખા દેશમાં 113 જેટલી ફરિયાદો અને રૂપિયા 33.14 કરોડથી વધુનું ફ્રોડ નોંધાયું હોવાનું ખુલ્યું છે। આ ઠગ ટોળકી જોબ પોર્ટલ્સ પરથી 33 લાખથી વધુ લોકોનો ડેટા મેળવતી હતી। ત્યારબાદ ટેલિકોલર્સ દ્વારા લોકોને વર્ક ફ્રોમ હોમ ડેટા એન્ટ્રી જોબની લાલચ અપાતી હતી। કેર કંપાસ નામના બોગસ સોફ્ટવેર મારફતે લોકો પાસે ડેટા એન્ટ્રી કરાવી બાદમાં એક્યુરસી નથી તેવું બહાનું કાઢીને સિક્યુરિટી ડિપોઝિટના નામે રૂપિયા પડાવી લેવાતા હતા। માત્ર ડેટા એન્ટ્રીના નામે જ 750થી વધુ લોકો પાસેથી રૂપિયા 3.35 કરોડથી વધુની રકમ લૂંટી લેવાઈ હતી। એટલું જ નહીં, શેર માર્કેટમાં ડોલર રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને પણ રોકાણકારો સાથે લાખોની છેતરપિંડી કરવામાં આવી હતી। આ માસ્ટરમાઇન્ડ લવલી અગાઉ દુબઈની સિટીઝનશીપ ધરાવતો હતો અને 12થી વધુ વખત દુબઈ જઈ ચૂક્યો છે। સુરત પોલીસે આ સાતેર ગુનેગારને પકડવા માટે વેશ પલટો કરી રિક્ષા ચલાવીને સતત 2 દિવસ સુધી રેકી કરી હતી। પોલીસે આરોપી પાસેથી 14 મોબાઈલ ફોન, 3 લેપટોપ અને સિમ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આંતરરાજ્ય રેકેટમાં અગાઉ પણ અમદાવાદ, યુપી અને રાજકોટથી 4 સાગરીતોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે। તો આ ગુનાની તપાસ કરતા અમે લોકોએ ઓલરેડી 2 આરોપીઓની ધરપકડ આમાં કરી ચૂક્યા છીએ અને જે બંને આરોપીઓ છે એ લોકો અકાઉન્ટ હોલ્ડર હતા અને આ સિવાય જે મીડિયેટર હતો એ હતો। તો છેલ્લે જ આરોપીની અમે લોકોએ પ્રેસ કરી હતી શોએબ કરીને, એમને મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું હતું અને શોએબથી ખબર પડી કે જે મુખ્ય આરોપી છે જે દુબઈ 15 વાર દુબઈ પણ જઈને આવી ચૂક્યો છે અને અગાઉ પણ એ પોતે પણ અત્યારે જે આપણે આરોપીની ધરપકડ કરી છે લવલી અરોરા, એ પોતે પણ એક યુએઈમાં દુબઈમાં ફોરેક્સ ટ્રેડિંગની એક વેબસાઇટ બનાવીને ચલાવતો હતો અને ત્યાં પછી લોસ થઈ ગયો એમને અને એટલે ઇન્ડિયા પરત આવી ગયો અને છેલ્લા 11 વર્ષથી મુંબઈમાં દહીસરમાં સેટલ છે અને મૂળ એમ રોહતકનું છે, હરિયાણાનું। અને જ્યારે આપણી ટીમ એમની ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે એમનું લોકેશન ચેન્નઈનું આવે છે અને આપણી ટીમ ત્યાં ગઈ અને ત્યાંથી પછી એમની અરેસ્ટ કરવામાં આવ્યું છે અને પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે એમની પાસે કુલ જ્યારે આપણે અરેસ્ટ કર્યું તો એમના ઘરમાં, ચેન્નઈવાળા ઘરમાં એમની પાસેથી કુલ 14 ફોન, મોબાઈલ ફોન અને 3 લેપટોપ પણ મળી આવે છે। જે એમના ફોનમાં જોતા અને પંચનામા કરતાં ખબર પડી કે કુલ 34 જેટલા બેંક એકાઉન્ટ્સની ડિટેલ્સ છે અને 34 બેંક એકાઉન્ટની સામે કુલ 113 ફરિયાદ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે, જેમાં 33 કરોડથી વધારાનું ફ્રોડ સામે આવ્યું છે।